સાળંગપુર આવતા લાખો ભક્તો દાદાના દર્શન તો કરે છે, પણ આજે અમે તમને કરાવીશું એ પૌરાણિક કૂવાના અંદરના એક્સક્લુઝિવ દર્શન, જેનો ઇતિહાસ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ સાથે જોડાયેલો છે. આ કૂવાની પાસે જ ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી હતી. દાદાની મૂર્તિની બિલકુલ સમ્મુખ આવેલા આ કૂવામાં એવું તો શું છે કે જેનું જળ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પળવારમાં દૂર થઈ જાય છે? જુઓ કૂવાની અંદરનો આ દુર્લભ નજારો. આ કૂવો માત્ર પાણીનો સ્ત્રોત નથી, પણ અનંત આસ્થાનું કેન્દ્ર છે. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીના જણાવ્યા અનુસાર જ્યારે સ્વામિનારાયણ ભગવાન સાળંગપુર પધારતા ત્યારે તેઓ આ જ પવિત્ર કૂવે સ્નાન કરતા હતા. વર્ષ 1905માં જ્યારે ગોપાળાનંદ સ્વામીએ હનુમાનજી મહારાજની મૂર્તિની સ્થાપના કરી ત્યારે આ કૂવા પાસેના ટેકરાને જ પસંદ કરવામાં આવ્યો હતો, જેથી દાદાની નજર હંમેશા આ પવિત્ર જળ પર રહે. આજે 119 વર્ષ પછી પણ આ કૂવાનું મહાત્મ્ય અકબંધ છે. દર શનિવારે આ કૂવામાંથી જળ કાઢીને હનુમાનજી દાદાને અર્પણ કરવામાં આવે છે અને ગોપાળાનંદ સ્વામીની ચમત્કારિક લાકડીનો જળાભિષેક કરવામાં આવે છે. આ પ્રસાદીનું જળ લેવા માટે ભક્તોની લાંબી કતારો લાગે છે. ભક્તોમાં એવી માન્યતા છે કે આ પ્રસાદના પાણીના છંટકાવ માત્રથી વ્યક્તિને ભૂત પ્રેતનો વળગાડ દૂર થાય છે, તો ઘર અને ઓફિસ જેવી જગ્યા પવિત્ર થાય છે.